નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ધંધાર્થીઓને અલગ અલગ ટૂલકિટ મળે તેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે કયા ધંધાર્થીને કઈ ટૂલકિટ મળશે, કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજનાનું ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું, તો તે માટે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો આ યોજના અંતર્ગત કોને લાભ મળી શકે છે। સૌપ્રથમ તો જોઈએ તો દૂધ દહીં વેચનાર, ત્યારબાદ ભરતકામ કરનાર, બ્યુટી પાર્લર કામ કરનાર, ત્યારબાદ પાપડ બનાવનાર, ત્યારબાદ વાહન સર્વિસ અને રિપેરિંગ કરનાર, આપણે આગળ જોઈએ તો પ્લમ્બર અને સેન્ટિંગ કામ કરનાર, ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ઇલેક્ટ્રોનિક એમ્પ્લોય રિપેરિંગ, અથાણા બનાવનાર અને પંચર કિટ, આ તમામ 10 વ્યવસાય કરતા લોકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત તેમના કામને લગતી જે કીટ આવે તે મળશે। તો આ યોજના અંતર્ગત કોણ કોણ લાભ લઈ શકે છે તેની વાત કરીએ તો 18 વર્ષથી 60 વર્ષ સુધીના લોકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને આપણે જે આગળ 10 ધંધાર્થી હોય તે 10 ધંધાર્થીઓ લાભ લઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે શું પાત્રતા છે, તો ગ્રામીણ વિસ્તારના લાભાર્થી માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવું ફરજિયાત છે અને G16ના સ્કોર ધરાવતા લાભાર્થીના આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી। અથવા તો આપણે આગળ જોઈએ કે જો તમે 0 થી 16 સ્કોરમાં લાભ ધરાવતા ન હોય અથવા તો જિલ્લા વિકાસ વિભાગની ગરીબી રેખે ન આવતા હોય તો તમારે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે, તો અરજદારે કૌટુંબિક વાર્ષિક આવક 6 લાખ સુધીની હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે। એટલે જો તમે બીપીએલ યાદીમાં નામ ન ધરાવતા હોય તો તમારે 6 લાખ કે તેથી ઓછી આવકનો દાખલો કઢાવવાનો રહેશે અને તે તમારે અપલોડ કરવાનો રહેશે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો આ યોજના અંતર્ગત લાભ લઈ કેવી રીતે લેવો અને ફોર્મ કઈ રીતે ભરવું, તો સૌપ્રથમ તો આપણે ઇક્વિટી પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આપના સરકારશ્રી દ્વારા 1/7/2024ના ઠરાવ અંતર્ગત ટ્રેડમાર્ક અરજી કરવાની રહેશે। ત્યારબાદ જોઈએ તો આ અરજી આપણા વીસી દ્વારા પણ ઓનલાઈન અને વિનામૂલ્યે ભરી આપવામાં આવે છે। એટલે કે જો તમને આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો તમે તમારા ગામના વીસી પાસે જઈ અને વિનામૂલ્યે એટલે કે મફત પણ આ યોજનાનો લાભ લઈ શકો છો અને ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ જોઈએ તો ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે। એટલે કે આ ડોક્યુમેન્ટ તમારે કોઈ પણ ઓફિસે જમા કરવાના નથી, તમારે ઓનલાઈન જ અપલોડ કરવાના છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આપે અરજી કરતી વખતે ઈ-શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। જો ઈ-શ્રમ કાર્ડ ના હોય તો ઓનલાઈન ફોર્મ આપેલી લિંક ઓપન કરી અને ઈ-શ્રમ કાર્ડ મેળવવાનું રહેશે અને અપલોડ કરવાનું રહેશે અને અરજી સબમિટ કરવાની રહેશે। એટલે કે આ ફોર્મ ભરતા પહેલાં તમારે ઈ-શ્રમ કાર્ડ જરૂરી છે અને જો તમે ન કઢાવેલું હોય તો નીચે લિંક આપેલી છે તે લિંક ઓપન કરી અને તમારે ઈ-શ્રમ કાર્ડ કઢાવવાનું રહેશે। ત્યારબાદ જોઈએ તો આપે પોર્ટલ પર જાતિ પસંદ કરવાની રહેશે અને તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને અનુસૂચિત જાતિ, અતિ પછાત વર્ગના 12 જાતિઓમાંના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને 80% વર્ગના વિચિત્ર વિમુક્ત જાતિ માટે કોઈ આવક લાગુ પડતી નથી તેમજ આ જાતિના ધરાવતા અરજદાર માત્ર જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અને તેઓ આવકના દાખલો રજૂ કરવાનો રહેશે નહીં। એટલે કે જો તમે વિચરતી વિમુક્તિ અથવા તો આ જે ઉપર આપણે જોયું તે જાતિમાં આવતા હોય તો તમારે જાતિનો દાખલો જ અપલોડ કરવાનો રહેશે, તમારે આવકનો દાખલો અપલોડ કરવાનો નથી। ત્યારબાદ આ સિવાયના તમામ જાતિના લાભાર્થીઓને 6 લાખ સુધીની આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આપણે અરજી સબમિટ કરવાની રહેશે। જ્યાં સુધી અરજી સબમિટ નહીં કરે ત્યાં સુધી અરજીનો આપણે લોગિનમાં ડ્રાફ્ટ તરીકે સેવ રહેશે। એટલે કે તમારે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે। જો તમે ફાઇનલ સબમિટ નહીં કરો તો ડ્રાફ્ટ તરીકે જ તમારી અરજી રહેશે। આપની અરજી જે કે કક્ષાના નામંજૂર કરેલ હોય તેવા સંજોગોમાં આપણે નવીન અરજી ફરીથી કરવાની રહેશે। એટલે કે જો તમે કાંઈ ફોર્મ ભરતી વખતે ભૂલ કરી હોય અને તમારી અરજી નામંજૂર થઈ હોય તો તમારે ફરીથી ફોર્મ ભરવાનું રહેશે। આપણે પોતાની અરજીની સ્થિતિ જાણકારી માટે લોગિન એપ્લિકેશન સ્ટેટસથી જોઈ શકાશે। એટલે તમે તમારું ફોર્મ ભર્યું હોય તો તેની સ્ટેટસ તમે જોઈ શકશો કે ફોર્મ કઈ જગ્યાએ ભર્યું અને શું છે।
ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાની સમિતિમાં રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમ દ્વારા ડ્રો કરી અને લાભાર્થીની પસંદગી કરવાની રહેશે. એટલે કે તમે જેટલા પણ લોકોએ ફોર્મ ભર્યા છે તમામ લોકોના ડ્રો કરવામાં આવશે અને જેટલાના નામ ડ્રોમાં આવશે તેટલાને જ આ યોજના અંતર્ગત લાભ મળી રહેશે. તો આ હતી માનવ કલ્યાણ યોજના વિશેની માહિતી. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી, જેથી વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે.